LRD exam 2025 latest update on 16 June 2025. LRD exam paper solution, LRG exam cutoff, LRD exam final answer key, LRD exam provisional answer key, LRD exam OMR seat. દોસ્તો LRD એક્ઝામ સફળતાપૂર્વક ફાઇનલી લેવાઈ ગઈ છે. ગઈકાલે જે પરીક્ષા લેવાઈ છે તેની અંદર એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આજ રોજ એના વિશે વાત કરી લઈશું શોર્ટમાં. સ્ક્રીન પર અવેલેબલ છે. LRDની પરીક્ષામાં પ્રશ્ન હતો ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા, એવા પણ ક્વેશ્ચનો છે. 12,000 પોસ્ટ માટે ભરતી થશે, દરેકને ખ્યાલ છે. નોંધાયેલા ઉમેદવારોમાંથી 96%એ પરીક્ષા આપી છે, જે ઘણી સારી વાત કહી શકાય. ચલો વાત કરીએ કે પેપર કેવું રહ્યું હતું. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,000ની પોસ્ટ ભરતીની પરીક્ષા રવિવારે સફળતાપૂર્વક લેવાઈ ગઈ છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, આણંદ, ગાંધીનગર ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. કુલ 2,47,804 ઉમેદવારોમાંથી 2,37,372 ઉમેદવારોએ આ પરીક્ષા આપતા 95.80% હાજરી નોંધાઈ, જે ખૂબ જ સારી વાત છે. પરીક્ષામાં કુલ 4 ગેરરીતિના બનાવો બનતા પરીક્ષાના આયોજકોએ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની કુલ 245 શાળા કોલેજો માટે નોંધાયેલા 73,503 વિદ્યાર્થીઓમાંથી આશરે 95% કરતાં વધારે વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જે ખૂબ સારી વાત છે. દોસ્તો, રવિવારે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાયેલી આ પરીક્ષા અંતર્ગત કોઈપણ પ્રકારની મોટી મહત્વપૂર્ણ અવ્યવસ્થા સર્જાઈ ન હતી. અમદાવાદ ખાતે યોજાયેલી એક પરીક્ષા દરમિયાન એક ઉમેદવારોને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી સ્થાનિક પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોને તાત્કાલિક મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થવા હોવાથી 108ની મદદે લઈ ઉમેદવારોને જરૂરી સારવાર પણ પૂરી પાડી હતી. દોસ્તો, આગળ વાતીએ નિષ્ણાંતોના મતે મેરિટ 120 માર્ક્સની આસપાસ રહી શકે છે. તો ડિટેલમાં સમજીએ. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને સોંપાઈ, આવા ક્વેશ્ચનો હતા. લોકસભાની બેઠકો યોજવા અંગે બંધારણમાં કયો નિયમ છે. બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયા કયા આર્ટિકલ હેઠળ આવરી લેવાય છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉપર પ્રાદેશિક અધિકાર ક્ષેત્રે કઈ ઉચ્ચ અદાલત ધરાવે છે. લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિ ભલામણ કરી છે. માનવીના જીવનમાંથી શું ખસી ગયું છે. 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવાતા આફ્રિકનોની સ્થળાંતરની ઘટનાને ઇતિહાસ કયા નામથી ઓળખે છે. ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા. વાસ્કો દ ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા. બ્રિટનની સંસદે ગવર્મેન્ટ એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી હતી. મંગળ પાંડેએ કઈ લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો. ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે. તો આ બધા ક્વેશ્ચનો હતા દોસ્તો. પાર્ટ એમાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો સામાન્ય હતા, જેવું કે વિશ્લેષણ કરતાં જણાવ્યું કે આ પરીક્ષામાં ગુજરાતી ભાષામાં ગુજરાતી સિરીઝ પ્રથમવાર આ લેવલના પેપરમાં જોવા મળી હતી. તે અત્યાર સુધી વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ સિરીઝની તૈયારી અને પ્રેક્ટિસ કરી હતી. ગુજરાતીમાં પરિચ્છેદ ગ્રહણને લગતા પ્રશ્નો પણ તાર્કિક રીતે પૂછવામાં આવ્યા હતા, જે વિચારવાનો સમય માંગી લે તેવા હતા. માહિતી અર્થઘટનને લગતા અમુક પ્રશ્નો પણ સમય માંગી લેવા હતા. આંતરરાષ્ટ્રીય બાબતોને લગતા પ્રશ્નો તેમજ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પ્રમાણમાં વધુ પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં મોટાભાગના પ્રશ્નો સામાન્ય હતા, પરંતુ પાર્ટ બીમાં સાહિત્યના પ્રશ્નો ઊંડાણપૂર્વક અભ્યાસ માંગી લે તેવા હતા. તો સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શક બિપિનભાઈ ખંડવી તરફથી દોસ્તો આ જાણકારી છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. આશા રાખીએ કે બધાને સારા માર્ક્સ આવે. લગભગ 95 અથવા 96% લોકોએ પરીક્ષા આપી છે, જે ખૂબ સારી વાત કહી શકાય. અને અંદાજે 120 માર્ક્સની આસપાસ પણ મેરિટ રહી શકે છે. દોસ્તો, આવી જ અપડેટ તમને આપતા રહીશું. તો ગુજરાત પોલીસ ભરતીને લઈને અપડેટ મેળવવા માંગતા, રિક્રુટમેન્ટ ભરતીને લઈને માહિતી મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરે, જેથી કરી ગુજરાત પોલીસ ભરતીને લગતી માહિતી તમને મળે. ફરી મળીશું દોસ્તો. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.